નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય છે અંગ્રેજી, ત્રિમાસિક કસોટીના પ્રશ્ન બેંક આધારિત પ્રશ્નપત્રનું સોલ્યુશનની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણી પાસે છે પહેલો જ પ્રશ્ન છે, રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ચૂઝ એપ્રોપ્રિએટ ઓપ્શન. એટલે કે અહીંયા ફકરા આધારિત આપણે પ્રશ્નોના જવાબ એટલે કે સાચો ઓપ્શન પસંદ કરીને જવાબ લખવાનું છે. પહેલો જ પ્રશ્ન છે, અ બોય ગોઝ ટુ ખાલી જગ્યા ઓન ધ ટાઈમ, તો સાચો ઓપ્શન છે સ્કૂલ. બીજો પ્રશ્ન છે, અ બોય લિસન ટુ હિઝ ખાલી જગ્યા કેરફુલી, તો ટીચર. ત્રીજો પ્રશ્ન છે, હી કમ્પ્લીટ હિઝ ખાલી જગ્યા ડેલી, તો હોમવર્ક આન્સર આવે છે ઓપ્શન સી. ચોથો પ્રશ્ન છે, હી ઓલવેઝ રીડ ખાલી જગ્યા, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્ટોરી બુક, ઓપ્શન ડી સાચો છે. પાંચમો પ્રશ્ન છે, હી ઇઝ એ વેરી ખાલી જગ્યા સ્ટુડન્ટ, તો ઓબિડિયન્ટ સ્ટુડન્ટ, ઓપ્શન સી સાચો છે. ત્યારબાદ સેમ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ફકરો વાંચવાનો છે, એના આધારિત આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો જ ક્વેશ્ચન છે, વેર ડીડ એન ઓલ્ડ મેન લીવ, તો એન ઓલ્ડ મેન લીવડ ઇન અ સ્મોલ વિલેજ. બીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ હી ડુ એવરી ડે, તો હી હેલ્પ ધ પીપલ એવરી ડે. ત્રીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ હી પ્લાન્ટ વન ડે, તો વન ડે હી વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ. ચોથો પ્રશ્ન છે, સો એન ઓલ્ડ મેન, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ધ કિંગ સો ધ ઓલ્ડ મેન. પાંચમા નંબરનો પ્રશ્ન છે, ડીડ ધ ઓલ્ડ મેન પ્લાન્ટ સેપલિંગ ફોર હિમસેલ્ફ, તો નો હી ડીડ નોટ પ્લાન્ટ ધેમ ફોર હિમસેલ્ફ, હી પ્લાન્ટેડ ધેમ ફોર હિઝ ગ્રાન્ડ સન્સ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એવું જ કીધું છે, બરાબર છે. રીડ ધ પેસેજ છે, બરાબર. આ ફકરો વાંચવાનો છે, એના આધારિત આપણે શું કરવાનું છે, આ એસે વાંચવાનું છે અને એ એસે આધારિત આપણે શું કરવાનું છે, પ્રશ્નોના જવાબ આપવાના છે. વિચ ઇઝ ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા, ધ પીકોક ઇઝ ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા. સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ કલર્સ કેન બી સીન ઓન પીકોક હિઝ feathers, તો ધ પીકોક હેઝ કલરફુલ feathers. ત્રીજો ક્વેશ્ચન છે, વેન ડઝ પીકોક ડાન્સ, તો એ પીકોક ડાન્સ વેન ઇટ રેન્સ. ચોથો ક્વેશ્ચન છે, વોટ ડઝ પીકોક ઇટ, ઇટ ઇટ્સ ગ્રેન સીડ એન્ડ સ્મોલ ઇન્સેક્ટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનો પ્રશ્ન છે, વાય પીપલ લવ પીકોક, તો પીપલ લવ ધ પીકોક ફોર ઇટ્સ બ્યુટી એન્ડ મેલોડીઝ વોઇસ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફકરો વાંચવાનો છે, એના આધારિત આપણે સાચા પ્રશ્નોના જવાબ આપવાના છે. હુ ડીડ શિવાની સી, તો ઓપ્શન એ સાચો છે, એન ઓલ્ડ વુમેન. બીજો ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ પ્રોબ્લેમ, તો ઓપ્શન ડી સાચો છે, ધ વુમેન વોઝ અનેબલ ટુ ક્રોસ ધ રોડ. ત્રીજો ક્વેશ્ચન છે, હાઉ ડીડ શિવાની હેલ્પ, તો સાચો ઓપ્શન છે સી હેલ્પ હર ક્રોસ ધ રોડ. ચોથા નંબરનો પ્રશ્ન છે, વોટ ડીડ ધ વુમેન ડુ આફ્ટર ક્રોસિંગ, તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી, સી થેન્ક્ડ શિવાની. પાંચમા નંબરનો પ્રશ્ન છે, હાઉ ડીડ શિવાનીઝ મધર રિએક્ટ, તો સાચો ઓપ્શન છે સી સેડ સી વોઝ પ્રાઉડ. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન જોવા જઈએ તો રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ એરેન્જ ધેમ ઇન ધ કરેક્ટ ઓર્ડર. અહીંયા આ આપેલા વાક્ય વાંચવાના છે અને સાચા અર્થમાં ગોઠવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો છે, ટેક રેક્ટેંગ્યુલર શીટ ઓફ પેપર, ફોલ્ડ ધ પેપર ઇન હાફ લેન્થવાઇઝ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો લાલ અક્ષરથી તમને કરેક્ટ ગોઠવેલા છે એ પ્રમાણે તમારે લખી દેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બરાબર છે. આ ડાયલોગને આપણે પૂરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ડાયલોગ લખેલું છે, પૂજા, હેલો કવિતા, વેર આર યુ ગોઈંગ ટુડે, કવિતા, હેલો પૂજા, આઈ એમ ગોઈંગ ટુ માય ગ્રાન્ડમધર હાઉસ. પૂજા સેઝ, હાઉ વિલ યુ ગો ટુ ધેર, કવિતા સેઝ, આઈ વિલ ગો ધેર બાય બસ. પૂજા સેઝ, વેન વિલ યુ લીવ ફ્રોમ હોમ, કવિતા સેઝ, I will leave at 10 a.m. Pooja says, who will stay there with you? Kavita, my parents will stay there with me. Pooja,
વિચ થિંગ્સ વિલ યુ બ્રિંગ ફ્રોમ ધેર? તો કવિતા, આઈ વિલ બ્રિંગ સમ ટોયસ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ પેરેગ્રાફ ઓન ગિવન ફોલોવિંગ ટોપિક. ટોપિક છે માય બેસ્ટ ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે. તો અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો, આઈ હેવ મેની ફ્રેન્ડ્સ એટ સ્કૂલ એન્ડ in my neighbor, but my best friend is Rahul. We usually meet every morning at the school gate and spend our break time together. Once we finish our homework in the evening, we meet at the local park to play football for hide and seek. What I like most about him is his kind nature and the way he always shares his snacks and books with everyone. He is my best friend because he always helps me when I am stuck on difficult math problems and listens to me whenever I am feeling sad. Having a friend like him makes every day much more fun. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 વિષય છે અંગ્રેજીનું પ્રશ્નપત્રનું સોલ્યુશનની ચર્ચા કરી, પ્રશ્ન બેંક આધારિત. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.